માહોલ વિશે સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર મધ્યપ્રદેશના ઉજ્જૈનથી, જ્યાં ભારે વરસાદની વચ્ચે એક મોટી દુર્ઘટના ઘટી છે। મહાકાલ મંદિરની દિવાલ તૂટી પડતા 2 લોકોના મોતના સમાચાર છે અને કેટલાક શ્રદ્ધાળુઓ ઘવાયા પણ છે। આ ઘટના બાદ શ્રદ્ધાળુઓમાં ડરનો માહોલ ફેલાયો હતો। જોકે તંત્રે તાત્કાલિક ઘવાયેલા લોકોને સારવાર માટે ખસેડ્યા છે। ઘવાયેલાઓમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે। આ ઘટનામાં કુલ 7 લોકો દબાયા હોવાની આશંકા છે। હાલમાં રેસ્ક્યુ કામગીરી ચાલુ છે। મહાકાલ મંદિરના 4 નંબરના દરવાજા પાસેની એક દિવાલ વરસતા વરસાદ વચ્ચે તૂટી પડી છે અને કેટલાક લોકો તેની નીચે દબાઈ ગયા હતા। હાલમાં ઉજ્જૈનમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। फिगर नहीं है हमारे पास। यहाँ पर कौन आया क्या है ये तो क्लियर कर दो आप। यहाँ पे अभी हमारे पास 4 मरीज आए हैं और उसमें से 2 ब्राडेड है और 2 की इलाज जारी है यहाँ पे, है ना। बाकी और कुछ यहाँ पे हमारी पूरी टीम लगी हुई है यहाँ पे और इंतजार कर रही है। जैसे वहाँ से कोई टीम आएगी तो हम उसका इलाज प्रॉपर होगा, कुछ रिफर करने जैसे उनको रिफर किया जाएगा। अभी तक कितने लोग आए हैं यहाँ पर? अभी तक यहाँ 4 लोग आए हैं। અને વાત કરીશું